ગીર સોમનાથના તાલાલામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આજે મોડી રાત્રે 11:46 ભૂકંપનો આંચકો તાલાલા વિસ્તારની અંદર અનુભવાયો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.5ની નોંધાઈ છે અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ એ તાલાલાથી 25 કિલોમીટર દૂર નોંધાયો છે। ડિસેમ્બરમાં 50થી પણ વધુ આંચકા અનુભવાયા હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે અને જેમાં મોડી રાત્રે 11:30ની આસપાસ આ ભૂકંપનો આંચકો ત્યાં અનુભવાયો હતો અને જેની તીવ્રતા પણ ખૂબ નોંધાઈ હતી અને 25 કિલોમીટર દૂર તે નોંધાયો છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ, તાલાલાની અંદર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ છે। ચોક્કસ લોકમાં કહી શકાય કે તાલાળાની ધરા ફરી એકવાર ધ્રુજી રહી છે। ગત રાત્રિના પણ તાલાળાના જે ગીર વિસ્તાર છે તેમાં મોડી રાત્રિના 11:46 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ હતી। કહી શકાય કે એક મહિનામાં ડિસેમ્બર માસમાં 50થી વધુ જે પ્રમાણે ભૂકંપના આંચકાઓ આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગીરના ગ્રામ્યજનો છે તેમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે હોવાની થતી નથી અને મોટા પ્રમાણમાં આંચકા આવતા નથી, એટલે લોકો એક તબક્કે રાહત છે, પરંતુ જે પ્રમાણે ધીમે ધીમે આંચકાઓ આવી રહ્યા છે તે ક્યાંક ડર તો ઉભો પડી જ રહ્યા છે। જી, આભાર રાકેશ।